બગલો જોયો નહોતો, દૂધ જોયું ને, દૂધ બદલાયું, દૂધ પીવું, દૂધ તો કેવું હોય, ધોળું કેવું તો બગલાની પાંખ જેવું, બગલાની પાંખ કેવું કોણી પથ્થરી આવી વાત ધોળું નથી નીકળે કે ઉતરે, બગલાની પાંખ જેવું એ ઘરે કેમ ઉતરે, આ માલિપા એવા ઠૂઠા થઈ ગયા હોય ને, સ્વામિનારાયણ નો સિદ્ધાંત સમજે કે દિવાલ પણ સ્વામિનારાયણ નો સિદ્ધાંત છે. એના ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ નિષ્કામ લઈ નિર્માણ નિષ્ઠે ગોપાળાનંદ સ્વામી ગુણાત્માનંદ સ્વામી લઈ લો. રાવણની સભામાં અંગદ ગયો. અંગદ રામચંદ્રજીનો ખાસ ભક્ત કહેવાય. કોઈ આને રાક્ષસ માને, એ મારી નાખે તો ભલે મારી નાખે, પણ હું રામ બહુ છું, એની આગળ નીચું ન બેહાય. આવ્યો તાહાનો એના પૂંછડાનો પોતો વાળી વાળી ઊંચો કરી દે, એની માથે બેઠો. રામનું આચર એનાથી મુઠીને ઊંચું છું ત્યાં. રાવણને આંખો બીજાને પૂછ્યું તો રામનો અભિમાન મારો પણ એ ઊંચા બદલાયો તો વાંચ્યો જના પગ પછાડી એવો પછાડવાનો ફોલે ખોડા બેરાય છે. જે નહીં પગ પડવા પણ ઉપરે ગયો, કોઈ રામદેવને સંભાળી મૂકતો. બીજો આવ્યો, ત્રીજો આવ્યો, ચોથો આવ્યો, પણ પગ ખસે નહીં. રાવણે જાણ્યું આ કોઈ પણ આવા મોટા યોદ્ધા એને ઉપાડી શકતા નથી. મને જવા દે પકડીને એવો પથ્થર ઉપર પછાડું ને થોડે થોડા વેરાઈ જાય. અંગદને જરાક બીક લાગી. રાવણ જો પગ ઉપડ્યો તો મારું તો પતિ ગયો, પણ એને રામચંદ્રને સંભાળીને પગ મૂક્યો. યાદ આવી કોઈ આમ પગ ને હજુ આવ્યા, તમે આવા મહાન મહારાજા મને કામ પગે લાગો રામચંદ્રજી દેવને તમારું કલ્યાણ પગે લગાડવા છે, માની ના કરી ગયો. સહજાનંદ સ્વામી આ બ્રહ્માંડમાં આવી એક પગ મૂક્યો હતો, ભગવાને 5 પગ મૂક્યા. નિષ્કામ, નિર્લોભ, નિર્માણ, નિશ્ચય અને નિસ્વાર્થ. સહજાનંદ સ્વામીના પગ છે. એને ખોટું કરીને કોઈ કલ્યાણની વાતું કરતું હોય તો ન થાય. એની તો કોઈ અમને તમને વાતું કરતા નથી. એ અહીંમાં પૂજા કરો એટલે જેટલો એનું ફળ છપ્પરનું ફળ આપે નીકળે છે, એમાં આગળ પડે એવું. અહીંયા પૂજા કરાવો એટલે તમારું ઘરે ફળ. ભગવાન પુરુષોત્તમ નારાયણ ઈરાદો શું પૈસા લાવો. સહજાનંદ સ્વામીના સિદ્ધાંતમાં 5 પદ છે. એનો સંપ્રદાય છે. ત્યારે આપણે તો દિવાલ બદલી દીધી હો. આ કહેવાય આ કહેવાય આ. તે અક્ષરધામમાં મંદિરના દિવાલો હશે. રાજકોટ વાળાને તો અહીંયા બેસાય હો, ફલાણાને અહીંયા બેસાય. કાંઈક તો બુદ્ધિમાં ઉતારો. સંપ્રદાય દિવાલોમાં નથી, સંપ્રદાય સિદ્ધાંતોમાં છે. આ તો થોડું બાબતને આગળ લાવે અને આવડા બધા માથા હલાવવા બેઠા હતા. સ્વામી જેવા ગાવા બરાબર. અરે મારે એક પરદેશમાં બન્યું, એક જણ આવ્યો મને સ્વામી 11 બે છે કે કઈ કરવી. એટલે હું કરો મેં કે આપણામાં વિશ્વાસ નહીં હોય એ નક્કી છે. એટલે મારે બે છે પણ આમાં એવું છે કે આ થાય એને ક્યાંક લખશે તો મેં ભરાય સ્વામીને લખ્યું. હવે ત્યાંથી જવાબ આવ્યા પછી મેં ઈશ્વર હતો એમ જ નક્કી થઈ ગયું. હવે પૂછવા મને આવે તો
કે આમાં આ સંપ્રદાય શું કહેવાય તમને નથી ખબર નથી. શહેર તો ધંધામાં પડ્યો, આને કેટલા બચ્યા એને જોયા કરે છો. મંદિરે તો ધીરે ગ્રંથ સુધાર કરવાઓ. સંપ્રદાયની સ્થિતિ શું છે? સંપ્રદાય કેવાય શું? પંચેન્દ્રિય આહારને શુદ્ધ કરવા અને આનંદવા કરે. સમજાવનારો એ ગયા સમજાવનારા 50 વર્ષ પેલા હતા, પછી ક્યાંક ક્યાંક હોય તો રહેતો પછી બોલે ગયા. માટે પ્રધાનની વાતો નહીં કરતા, નિયમ લીધા પાડજો. એમાં ખરેખર આ વસ્તુ અમને અધર્મમાં ચડાવો અને એ અધર્મના મદદરૂપ તમે બનો અને તમારા જીવનનું કલ્યાણ વધારો એવું ન કરજો. એ નિયમ રાખજો. સહજાન મૂર્તિ પધારેલા સ્વામીજી અને બીજા સંતો, વાલા હરિભક્તો, શ્રીજી મહારાજની દયાથી આ શિબિરની યોજના થઈ, પણ ભગવાને સફળતા આપી. એટલે મારો આત્મા આમાં રાજી થાય છે. આટલા હરિભક્તો આવ્યા, અખંડ સભા બેઠી રહી છે. બે ઉઠે બે આવે બે જાય એવું બિલકુલ કર્યું નથી. આમને બેઠા એમને નો. વળી જે અમને કઈક વાતો કરી, શ્રીજી મહારાજે જે સંપ્રદાય સ્થાપ્યો છે એ સંપ્રદાય એટલે શું એની થોડી થોડી વાતો કરી ઘણી જીવી લીધીઓ. આજે સંપ્રદાય એટલે દિવાલો નથી ગણે અને એક તમે સેવાને ગણો. પૈસા દેવા, દિવાલો બાંધવી. જીવનને બાંધવું, જીવનને ઘડવું, જીવનને તાંતણા લગાવવા મારે કોઈ ન લગાવ્યો. પથ્થરને તાંતણા લગાવાય, ઈંટોને લગાવાય, જીવનને ન લગાવાય. સહજાનંદ સ્વામી આ બ્રહ્માંડમાં પધાર્યા, માયામાં ડૂબકા ખાતા એવા જીવો એને એમાંથી ખેંચી પોતાના ચરણારવિંદમાં લઈ અલૌકિક સુખના ભોગતા બનાવ્યા છે. આપણે એના પરિવારના છે, પણ લાંબે કાળે જો આ સૂર્ય અત્યારે ઉગ્યો, બપોરે જરાક તપશે, શિયાળો છે, હાજે પાછો ઝાંખો, એ સૃષ્ટિનો નિયમ જ છે. ભગવાનના અવતાર આવે છે એ જેમ મોટું સરોવર હોય એમાં ઉપરથી કોઈ ઠેકડો મારે એટલે પાણીના કુંડા બહુ થઈ જાય. એક પછી એક, એક પછી એક, અને ચાલતા ચાલતા ધીમે ધીમે કાંઠે ભૂગી જાય. કાંઠે ભૂગ્યું એટલે લઈ થઈ ગયો. પછી થોડાક કુંડા જાય પછી પાછું પાણી સ્થિર થઈ જાય. સહજાનંદ સ્વામીએ અક્ષરધામમાંથી ધુમકો માર્યો અને પાણી હિલોએ ચડ્યું. ધીરે 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 મારા તરંગ બેહવા માંડ્યા. આજે સંપ્રદાય ક્યાં જઈ રહ્યો છે એને કોઈ વિચાર કરતું નથી. સેવા, પૈસા, અરે પણ શું કામ ના બસ પંચ વર્તમાન નથી, એની વાતો કરવી નથી, જીવનને કંડારવું નથી. ત્યાં લગી સંપ્રદાય ન કહેવાય, પેઢી કહેવાય. કોકની પેઢી બહુ સરસ ચાલે, કોકની જેમ જેમ ચાલતી હોય, અને પેઢીનો વિકાસ કરવા એના પ્રયાસો કરે છે. ઘણા કહે છે મને કાલી મેં જોયેલા એક વાર એટલે દુઃખ ન લાગે. મને આટલો આપણે પ્રચાર
મેં ભાઈ પ્રચાર બોલો, પ્રચાર તો ધંધાનો હોય, જેમાં નાણાં કમાવા એનો પ્રચાર કરો. પછી ખોટું ખાતું હાથમાં આવી ગયું એટલે જીતી ગયા. અરે અહીંયા અમરાપર ગામ જે ટૂંકાવા પાસે 40 વર્ષ પહેલાની વાત છે. હું ત્યાં ફરતો, એક વાણિયાનો દીકરો હતો તો હરિભગતનો, પણ મારો ખેલાડી થઈ ગયેલો. એને એવી પત્રિકાઓ છપાવી નહીં, પણ હાથે લખીને ઘરે બેઠો બેઠો ધંધો નહીં. એમાં લખ્યો તમારે 100 રૂપિયાનું ખર્ચ અને ઘેરે બેઠા મહિને 50 મળી જાય છે. પહેલું 100 રૂપિયાનું ખર્ચ કરવું પડે, પણ પછી ઘેરે બેઠા 50 રૂપિયા મળી જાય મહિને લ્યો. એવું લખ કરી અને બુક પોસ્ટ જેવું હાથે લખ્યો. અને સત્સંગના ગામડા, સત્સંગના મોટા માણસો મારો ફેંકે જ રાખ્યો. 2 વર્ષ પ્રચાર કર્યો એને સિન્નામાં ખોલીને. એને લગભગ 25,000 મૂક્યા માંથી. કારણ કે આટલી બધી જનસંખ્યા એમાં 25 રૂપિયા તો મોકલે જ બેસે. આ એને બીડે પછી શિક્ષાપત્રીના અમુક શ્લોકો લખે. આ પ્રમાણે તમે વર્તો તો ઘરમાં તમારે ખર્ચની કરકસર થઈ ગઈ, તમારો બચાવ થયો. જે ઉત્તમ થયું ને એવા મીઠા શબ્દોમાં લખ્યું ને મારા પ્રચારમાં કામી ગયો. કામવું હોય એનો પ્રચાર, ધર્મનો કે કઈ પ્રચાર હોતો હશે ભાઈ. આ મોટા દિન વગાડે છે જયારે બાજુ તે લાખો કમાય, પણ રૂપિયા કમાય. તેને ધર્મ પાવે તે પાડવામાં તિલક જાણ્યું કંઠી રાખે અને ઉલટો અહીંયા ઘરમાં તો દઈ જાય અને કરીએ વખાણ. એવા હરિભગત હારા છે. 10મા 20મા ચોખ્ખો કાઢે ત્યાં તો ઓલો કાઢે ગૌ પાછા. એટલે અમારું કામ થઈ ગયું. ધર્મ આમ આવતો હશે. ધર્મ તો રહેવાની વર્તનની ચીજ છે, જીવન કંડારવાની ચીજ છે, જીવન જીવવાની કળા છે. એનો કોઈ પ્રચાર હોતો હશે ભાઈ સાહેબ. અમારે આરંભમાં વિમોહનભાઈ જરાક બારીના ક્ષેત્રમાં વધારે હતા રાજકીય. મને ઘણી વખત કે સ્વામી પહેલા થોડું ખર્ચ થાય, આપણે છાપામાં આમ દેવું મારે દેવું નથી. અરે અહીંયા ભાઈઓ બેઠા છે ને ખબર, શિબિર કરતા પેલા ગામના કઈ 5 બચ્ચાને ભેળા કર્યા. પહેલા કહ્યું ના કે હું ફંડ મારો લેવા નથી ભેળા કર્યા, એ ચોક્કસ. પણ આપણે આ શિબિર હવે નજીકમાં આવી ગઈ, કેમ કરીએ તો ઠીક. તમારે બીમ લેવો પડે કોકના કઈ. એક કે આમ કરવું ને એક કે આમ કરવું ને, સંખ્યા વ્યક્તિ રોકી દેવું ને, બધું આપણું જ હોય. બોલો ભજન થતા હતા, બોલો કે આ ખર્ચ ગયો તો 50,000 તો થાય. એ આપણે કરી લેશું. હું બેઠો સાંભળ્યું, બોલવું નહીં. 2-3 કલાક માથાકૂટ કરી બતાવી. કેમ બોલો ભાઈ 2-3 કલાક હું તો બોલવું નહીં ને. ત્યારે બીજા સામે તમે કઈ નથી કહેતા ને કયા નિર્ણય કરી લઈએ, પછી આપણે વાત તે બધું થઈ ગયું. એમાં કપટ નહીં કોઈને, પણ સેવાય ગયા આપણે. આ જગતમાં પૈસો સેવા શું સેવા ભાઈ? જીવન કંડારવાની તો વાત કરો. આ તમારા સેવા હે કરીને તો ઘેરે ગયા રાત્રિએ હું બેઠો ગયો ને. બીજે તારે પછી ભાઈ આવ્યો મને સામે આનું શું કરશું, અમે થોડા પૈસા બતાડશું.
મેં કોઈ મારે કાંઈ કરવું નથી, આ તો શિબિર છે. ખરી રીતે તો ઝૂંપડામાં હોવી જોઈએ, પણ આજે મારો જે ગમે નહીં એટલે જંગલમાં જ્યાં જ્યાં કઈ કોઈની કાંઈ પૈ જોતી નથી. હો, ઘણા કહે છે કઈ ગોઠવ્યું રસોઈનું, મેં કાંઈ ગોઠવવું નથી. શ્રીજી મહારાજ સૌને જમવાનું આપે છે. જો આમાં કોઈ કે છતાં તો કે આગ્રહ કર્યો હોય એટલે અમે જાણી કે એનો આગ્રહ છે. પણ કાલે મેં કહ્યું ને, ભરવાડ બકરા ચાલે ઓળખી જાય. આ બકરું આટલું દૂધ કરે, આ બકરું આટલું દૂધ કરે. અમે જિંદગી આખી માણસ ચાલીએ છીએ એટલે ભરવાડ જ છીએ. અમે ગમે એટલી અમારી આગળ વાતો કોઈ કરે, અમે જાણીએ કે આ બકરું આટલું કરે, એથી વધારે ન કરે. હો, એમાં ઘણા એવા હોય વખાણો તો મારા ધબકી જાય. હો, મારી પાસે એ ઓળખી, હાથાઈ ઓળખી ને ખોટાઈ ઓળખી. હો, કરે કે આ શિબિર ને અંદર કોઈ ફાવો પીવો નથી, કરવો નથી. હો, જેમને સપડા એટલા થાય, તમે તમારી મેરે પ્રેમથી ઓફિસમાં દઈ આવતા હો, કાંઈ છે તમારી પૂછી દેવાનું. અમે તો આ પરબનો ગોળો માંગ્યો છે, એમાં હોય ત્યાં લગી પાણી પાયા કરવું. હો, પણ ખરેખર મુશ્કેલીના ટાઈમમાં પણ અમારો ગોળો ખાલી થયો નથી. છેવટ કોકના ઊંચી ઉધારા લઈને મેં ચલાવ્યું હશે. હવે અમુક વર્ષ ત્યાં ઊંચી ઉધારા લેતો નથી. હો, ભગવાન ગમે એને પ્રેરણા કરે, ગોળા નાખી જાય પાણી. અમે પાયા કરી ભોંડવીના પૈસો લેવો ને, સૈલીના દેવો નહીં. ઓફિસને વોટ કરે. પણ સંતને કોઈ કાંઈ લુગડું કે કાંઈ દેવા જાય, સંત ન રખાય. કોઈ આશ્રમનો નિયમ જ પેન્સિલ દો તો એ રાખે ને, પરાણે દે તો લે, પણ મૂકી જાય કોઠારમાં પાછું. અમારે જોગી સ્વામી જેવા ક્યાંક મારા ફેરવતા ધ્યાન કરતા હોય તો પ્રેમી આવીને બાદ કહેવા મૂકી જાય તો એ કોઠારમાં જાય, એને ન ખવાય. સાધુ દાન થતો હશે વલ્લભ, સાધુ દાન ન થાય, ઈશ્વર એને આપે. જો ભગવાનને પ્રતાપે ઠંડ ભાડા વિના, ઉઘરાણી વિના જો આ શિબિર પૂરી થઈ ગઈ. સાધુ મને પૂછવા આવ્યા હતા, મને કે સ્વામી રસોઈનું કેમ કરશું? મેં કહ્યું રસોઈ આવ હાદી નહીં કરવાની. તેમ જો માણસ જાજુ થઈ જાય તો આપણે રોટલીમાં પૂકીએ નહીં. એટલે થોડુંક મિષ્ટાન, થોડુંક રોટલી, જેમ તમને સારું લાગે હું કરું છું. આપણે લોભ ન કરશો એટલું કરશો. ભાઈઓ એ બધું બતી ગયું. તેમ છેવટમાં 2-3 દિવસ થયા તો કેટલા નિયમો બધા લીએ છો બ્રહ્મચર્ય સુધી ના. હો, એટલે અમારો દાખલો આમાં સફળ થયો જાય. હવે મીઠ્યા છે રાત્રિ અમદાવાદ વાળા, ગુજરાત વાળા બહુ આવ્યા, અમારે ત્યાં કરવું, અમારે ત્યાં કરવું. ભાઈ થાકી ગયેલા થઈ બાપા, છતાં બહુ લાગ્યા થાય કરવું. તમે જેને જેને નિયમો લીધા એ સ્થિતિને રાજી કરવા માટે તમે પાડો. અમે કઈ તમારે કામ નહીં આવીએ, એ કઈ વારંવાર ભેળા થતા નથી. મળીને ભગવાન પાસે જવું એ નિશાન ન છોડવું દે. અને મારા જેવાને આજથી 40-50 વર્ષ પહેલાથી પેટમાં મળે છો, પણ તેથી તો બોલાય હું ઓહો આપણો સત્સંગ દિવ્ય આટલો વધ્યો, એટલું આ થયું, મને કોઈ ગળે જ ઉતરે નહીં. હો, આ દિવાલો ખડકે સત્સંગ કહેવાતો હશે અમને. તો ગુણાત્તન સ્વામી કે આગ્રામાં કરોડ રૂપિયાનું કબ્રસ્તાન છે, બહુ મોટો છે. લ્યો તો મોટો સત્સંગ નહીં. પાછો વાંચે ગુણાત્તન સ્વામીની વાતો.
અને એનો વિચાર ન આવે. આપણી મોટે પૃથ્વીએ નથી, મકાને નથી, જીવન કંટાળવામાં આપણી મોટે છે ભાઈ. સહજાન સ્વામી આ દિવ્ય સત્સંગ ઓળખાયો તો આપણે આપણા જીવનને કઈ કંડારવાનો પ્રયત્ન કરવો દેશ. આ 2-3 દિવસ થયા તો બધાએ નિયમ લીધા. હવે રાખજો શ્રદ્ધા. કોઈ વખતે ક્યાંક અથડામણ એટલે બેસતા, ક્યાંક અગવડતા જેવું આવે અને કદાચ ભૂલાઈ ગયું તો છોડી ન દેવું નિયમ. પાછું વળી પાસે વૈયા રસ્તે આવીને ઠેસ આવે તો પડી જવાય, પણ પડ્યું ન રહેવાય. લુગડા કંકેડીને પાછા બેઠા થાય. એટલે કેટલા હવે નિયમ પડ્યું નહીં એટલે મૂકી દીધો. એવું ન કરશો, લુગડા ખંખેરજો અને પાછા બેઠા થઈ જજો. મળવા ટાણે ભગવાન તમને તેડવા આવે તો સારું માના સામું આવે સ્ટેશને ગેરો ત્યારે આપણે રાજી થઈ જાય. તો આ તો હમાયા એલા ભગવાન હમા આવશે તમારી તેડવા હતું. લ્યો આથી બીજું શું હાલ. એટલે લીધેલા નિયમો એને બરાબર રાખજો. અને મારી ભાષામાં જરાક ઉગ્રતા જેવું કાયમ દેખાય, હું જાણું છું. પણ કાલે બ્રહ્મની દ્રષ્ટાંત દીધો હતો કે ભીમની ગદા લાગી એક ને ભીમની ગદા, પણ લોહીની દૂધ સુર લે મારા ગદા લાગેલું સુર નીકળતું હશે. પણ પેલા ચાવડનો છોકરો મારા બોલતા નો આવ્યું, ભીમની ગદા લાગી લોહી તો ધગધગાટ નીકળ્યો. એમ બોલવા તો સુર નીકળ્યો. એ આજે જોઈ છે સત્સંગમાં અમે વાતું ગઈ સુર જેડીઓ. કોઈને ઉત્તેજન મળે એવો શબ્દ ન કાઢે. ઉત્તેજન આ પથરા ખડકવા છે. એક જ વાત અને લાવો તમારું ઘીસું વાળું કરી દો કે મંડ્યા થઈ નાખી હતી. એમાં જીવન કંડારવાની તો વાતો જ નહીં. પાછી દર્શને કલ્યાણ. તિરુપતિમાં કેવડું મંદિર છે અને કેટલા માણસો દર્શને આવે. સ્વામિનારાયણ ક્યાંય ગયા હતા તો ક્યાં નો રોકાય તમને ભૂતપુરી ગયા ક્યાંય નો રોકાણા. ત્યાં કથાવત જાય વાણી નીકળે છે વાંચતા સ્વામિનારાયણ સાંભળ્યો. તે બીજો બ્રહ્મચારી નાના મહારાજ હતા. ઓલે કથા પૂરી કરી ત્યાં તો નાના બ્રહ્મચારી ગાયો બાજુ પર ભાઈ મારે કઈક પૂછવું છે તો પૂછો ને. બીજું કઈ ને જીવ શું કહેવાય, ઈશ્વર શું કહેવાય, માયા શું કહેવાય, બ્રહ્મ શું કહેવાય, પરબ્રહ્મ શું કહેવાય. પણ ઓલો વાંચ આજ શીખેલો આ જગતનું મનોરંજન અને પૈસા પેલા કરવા. અને આજે અમે જોઈ આ મનોરંજનમાં જ રાજી થનાર. અમારા કાર્યમાં મનોરંજન તમને ન મળે, કર્તવ્ય મળે. મહારાજે પ્રશ્ન કર્યો ઓલો વક્તા ખીજાણો લે પડખાવાળા ખીજાણા પ્રજાપતિ અહીં જ બેઠો લે આજ ગાયનો આવ્યો આવા પ્રશ્ન પૂછે કે તું શું ખબર પડે એ પ્રશ્નમાં. મહારાજને મારવા તૈયાર છે. ઉચારી ભાગ્યા અમારા ગુરુ ની અબરૂલા ભાગી ગયો તો કઈ મંદિરોમાં ન રોકાય વારો. આ એ બળવાટ કાઢવા તો સ્વામિનારાયણ આવ્યા છે. આપણે એની પાછળ એના કાર્યને ઉજ્જવળ બનાવવું વધારે મેલું કરવું એ કઈક વિચાર કરવો જોઈએ. જ્યાં લગી અંતર શત્રુઓ એની દાદ પોતાને નહીં હોય તો બીજાને આપશે ગેડી ભાઈ વાલી પાસે. એટલે આ સહજાનંદ સ્વામીનો સંપ્રદાય એ જીવન ઘડતરનો છે. જેને જે નિયમો જીવન ઘડતરના લીધા
એ મહેરબાની કરીને બરાબર પાડજો. ફેરી ગયા પછી તો ભગવાન તમારી ઉપર ભાઈ રાજી થશે. અને અમે કઈક દાખલો કરીએ, આ માંડ માંડ બોલાય તો મહેનત કરીને બોલો છો. પૈસા તમે આ બધા આવ્યા, આમાં કોઈને 5 રૂપિયાની સેવા કરી જાજો એમ કોઈએ કહ્યું હોય તો બતાવજો. ભગવાન રાખવાની આ વાત. આખો આ સંપ્રદાય બોલાય નહીં. પાછા તમે મને તો આવો કેવા હો ક્યારેક ક્યારેક તો સ્વામી આ બધું સુધરવું જોઈએ. હો સુધરવું જોઈએ. શું સુધરવું જોઈએ? બધા જયારે ઢીલા થાય ત્યારે આલો માલાને ઓળખાણે ને માલો આલાને ઓળખાણે. એમાં સુધરે કેતીભાઈ છોકરાને જેવો થયો ઘેરે મહેમાન આવ્યા, એના માટે સારું મિષ્ટાન બનાવ્યું. એનો બાપ એમ કે છે, બેટા તું ના ગંદો મારે ન જમાઈ દેજો. અરે ભાઈ છોકરાને ખાઈ રોકજો, તું મિષ્ટાન બાપ થઈને જમાડે છે. બહુ તમારા મિષ્ટાન ન જમાડાય. સહજાનંદ સ્વામી નો થાપેલો આ સંપ્રદાય. મારા સંપ્રદાય તો મંદિરોમાં જ માને. લે સંપ્રદાય મિલકતમાં. અક્ષરધામ દેવનું મારું મંદિર એટલે મિલકત છે. એમાં આવીને કોક ઉભો રહે તેના હૃદયમાં એમ થાય કઈ ભગવાન છે એમ થવું જોઈએ. એ આપણા જીવનથી જ બને. આ શિબિરનો હેતુ જીવન ઘડતરનો છે. કોઈની નિંદા કરવાનો, વ્યક્તિની કોઈનું નામ લેવાનો એ કઈ છે જ નહીં. પણ સ્વામિનારાયણના સિદ્ધાંતો સાચા હોય એ કહેવામાં તો ભાઈ એટલું બોલવું પડે. પછી એને નિંદા ઠેરાવે તો ભલે ઠેરાવે, તો અમે તો આખી જિંદગી હું તો સહન કરતો જ આવ્યો છું. તે વધારે સહન કરીએ. હવે ધીરે ધીરે સત્સંગ સમુદાય સમજે છે એટલે મને મુશ્કેલી ઓછી. પણ આ સ્વામિનારાયણનો દાખલો એ ભાંગી તૂટી પડે અને દિવાલો હમી કરો, તમે રહેનારો કોણ માલિક? એમ તો કઈ જોવું જોઈએ ને. શિબિરનો હેતુ આ છે. અને બીજું કહું, તમે આટલા બધા બેઠા છો, ઘણા એમને કે સ્વામી આમ કરું આમ કરું, કાલે શાંતિ તો બહુ મેળ્યા, અહીં આવો અહીં આવો, આ કામ કરવું છે. તે આટલા બધામાં ઘણા નિવૃત્તિ વાળા હશે. પેલા ઘર ન છોડી શકો, નિવૃત્તિ વાળા હો. આવો ને 5 બધી બધા એ ગુજરાતમાં જઈએ બધે જઈએ અને ભગવાન ઓળખાવીએ, પણ એકે ન છોડે. રોટલા એ મળશે નહીં મળે એમ નહીં. લુગડા કરી આવ્યો લ્યો. નિવૃત્તિ વાળા એને આ વિચાર કરે. જેને છોકરા કામ કરનારા થયા એને જરૂર ભગવાન રાખવા જોઈએ. જો સ્વામિનારાયણને રાજી કરવા હોય તો એનો દાખલો આજે કપાવા માંડ્યો, ભૂકો થવા માંડ્યો, હવે તો ચૂર્ણ થવા માંડ્યો છો. મારા કોઈ જોતા જ નથી. અને અમે જેને ચૂર્ણ કરાવી તમારી પાસે પણ એટલે અમે ત્યાં ચાલ્યો. સ્વામિનારાયણના સિદ્ધાંતને લીલો રાખવા માટે આશીર્વાદ છે ભાઈ. આ કોઈ પૂજાવાની નથી. જો કાલે તમે દેખ્યું એમ સાધુને મેં આ પહેલા 15 દિવસે કહ્યું મારી પાસે સાધુની ચીજ આટલી આટલી છે, પણ તમે 8 જણા મારો વાળો તબલો કેને કરવો? આ બરાબર નહીં, આને દેવું આને આ દેવું નહીં. તમે તમારી મેળે વેચી લો, હું નહીં વેચું. પ્રસાદીની ચીજ બીજું કઈ નહીં. જિંદગી ભર જેનાથી પૈસો વેચો તો આવે એવી ચીજ આ જિંદગીમાં મેં રાખી નથી. કેવો આ બધા કે તમે એક કરો તો શું અહીં બદલાવી દે, અમે દર્શન કરશું. અને જો એક ને આપશો
તો ચોરાવાની રીતે તાળું રાખવું પડશે. પછી તાળામાં ઈ જ હોય એવું કઈ હોય, બીજું આવી જાય. બીજું આવી જ જાય. બોલો બીજી અહીંથી બોલો છો કે અહીંથી બોલો છો કે નથી માટે એ નક્કી કરવું છે. ત્યાં તો એક અવાજે બધા એક તારું નાનો મોટો બધાય તમે બદલાવી દઉં કાલે બદલાવી દીધું બધું. ગોપાળાનું જમીનું પાણી પીધેલું કુંબડું એ બદલાવી દે. શોકમુનિની ચાદર, મહારાજનો ઠેર, મહારાજના હાથના મોજા, દેશી પાન કોરાના ટેડી, જે હતું એ બધું હું ત્યાં ગયું. એટલે સાધુ ખાલી થઈ ગયા, નિર્વાસને. એને તાળું રાખવું જ ન પડે. જો આટલા મકાનો જ આ ઓળી આ સ્વામીને, આ ઓળી આ સ્વામીને, એ આમાં ઓસારામાં પડ્યા રહેશો બધા. અહીંથી અમદાવાદ જાય તો એનું પોતનું અહીં ન હોય, મારું જ ન હોય તો એનું ક્યાંથી હોય પાછું. હિન્દુ કોઈ દિન શરૂઆતથી બહુ ગરીબ વખત કહેતો સ્વામી થાળ કરવો, એમાં હરિભક્તોને ઓળખ આને હાંચવા નહીં, વીછી હાંચવા જેવી વાત થઈ. અમારે છે અહીંયા દેવરાજભાઈ મને કહે મારે રસોઈ દેવી, મારે રસોઈ દેવી, આજી આજી કરવું, કેશ કેશ કહ્યું. હો બહુ કેવા વિદ્યાર્થી તેથી વિદ્યાર્થીએ થોડા ને બીજું બધાને જમાડવા હોય તો સાધુ જમશે. સાધુ રસોઈ ની જમે ગયો. જો આટલા વર્ષ ત્યાં કોઈ હરી વખત જય સાધુ ને જમાડી આવ્યો. સાધુ જમવા આવ્યા નથી. ઘર છોડ્યું, કુટુંબ છોડ્યું, ભગવાનને રાખવા આવ્યા છો ત્યારે તમે ટેવાઈ ગયા છો જમાડવા જમાડવા જમાડવા. હો અરે અમને ભલે જમાડો પણ પછી અમને કંડારો તો પથ્થર ને શોભા. પથ્થરમાં નકશી હોય તો એની કિંમત વધે, પણ આ તો મારે ખાવ ખાવ ખાવ. સ્વામિનારાયણ નો સિદ્ધાંત શું છે એને વિચારવા કોઈ નવું નથી. આ 1000 માણસ હોય, ગરીબના છોકરા કોઈ વાપરીને ઈ દિના પેલા સાધુ ન તમે કોઈ દી તેમ એનું બીજું ને આનું બીજું એ કોઈ દી ન હોય. આટલા સાધુ આજ ભાવદાયક ભજીયા કરવા છે, ગાંઠિયા કરી કાંઈ ન થાય, સંકલ્પ જ ન થાય. પંચમાં હોય તો કરાય. આ તમને પ્રસાદીના મગજના લાડુ આપીએ છીએ. મારી બાહુ ટેવાઈ ગયા સાધુ ને મારો લાડવા ખવાની મજા. અરે આ ગુરુ કોમાં નથી ખવાતો, બનાવે છે એ સાધુ નો ખર્યો. મારે જગતને કંડારવું છે, એમાં ભોગ ભોગવું વાસી છે એ કેવી રીતે હાલે ભાઈ માલિકા. આ વખાણ કરવા, વખાણ કરાવવા અથવા તમારી પાસેથી કઈ લેવા કહેતો નથી. આને કોક મને કહેવાયેલું હોય તો સેવા કરીએ. મેં કહ્યું હશે કે નહીં, જરા કાંઈ કરવું હોય તો કરી લેજો, મોટું ન આપશો. અમારું ભગવાન ચલાવે છે, ચલાવે છે એટલે ચલાવે જ છે. એટલે તમને એ ભ્રમણ છે. સ્વામિનારાયણ અક્ષરધામ માંથી આવ્યા એ આપણા કલ્યાણ માટે. તે આપણું કલ્યાણ કેમ થાય? તમે એમને લાડવા ખવાયા જ કરો એટલે અમારું કલ્યાણ થઈ જાય ને. આ તો ભારે કલ્યાણની રીતે મળી આવી ગયો. તમે અમને જમાડો એમાં તમારું કલ્યાણ ને અમારું કલ્યાણ. આ વિના શું છે એ તમારે જવું ને અમારે જવું. જો આવું જ્યાંથી હોય જગતમાં એ આપણા ઘરને બેઠી છે. જીવન કંડારવાની વાત નહીં. હવે જેને જેને જે જે નિયમ લીધા હોય મહેરબાની કરી મજબૂતાઈ ભરાયા આવે કે મહાપૂજા કરું. મેં હું મહાપૂજા ન કરો. એ મોટા મંદિરમાં જાઓ, શ્રીજી મહારાજે કથા બાંધી છે, તમે પૂછી કરાવો. જો દર્શન આટલું ચિત્ર રાખ્યું મહાપૂજા એમ નો. અને ફરીએ તો પૈસો લેવો ને બધા તમે ભૂલ તુલસી ચડાવો. જો આ ભગવાનની દયાથી અનુસંધાન રાખી અને ચલાવીએ. મહેનત કરી પણ તમે બધાએ મને સફળ બનાવ્યો.
એટલે આવ્યા નિયમ લીધા. હવે પોતાના જીવનને કંડારવાને માટે કઈ તત્પરતા બતાવીને એટલે અમે રાજી. હવે તમે બધા ઘર છોડીને અહીં આવ્યા, દરેકે નિયમો લીધા જીવન સુધારણાના. ભગવાન તમને બળ આપે કે એ નિયમો તમે બરાબર પાળો તો આપણે લીધા કહેવાય. નિયમો શા માટે લીધા? ભગવાન પુરુષોત્તમ સ્વામિનારાયણ ત્યાં બેઠા બેઠા અને તમારા હૃદયમાં રહીને ખૂબ રાજી થાય, આપણી ભૂલોને માફી આપે, છેવટમાં પોતે તેડવા આવે, આપણને હામાં આવે અને પોતાનું સુખ આપે. તમે બધા બળિયારો જરાય ઢીલા ન પડવું. સહજાનુ સ્વામી મહારાજની